નમસ્કાર, વેધર એનાલિસિસ સાથે હું છું પાયલ અને આજથી જે વરસાદનો સેકન્ડ રાઉન્ડ છે અને જે આપણે એવું અનુમાન લગાવતા હતા કે અતિ ભારે વરસાદ પડવાનો છે એ આજથી શરૂ થઈ ગયો છે. હવામાન વિભાગે 3 દિવસ માટે એલર્ટ આપેલું છે. હવામાન નિષ્ણાંતોનું માનવું છે કે ગુજરાતના દક્ષિણના ભાગોમાં બહુ જ વધારે વરસાદ પડશે અને ઘણા બધા વિસ્તારોમાં અતિવૃષ્ટિ જેવો વરસાદ પડવાની પણ સંભાવના છે. આખો જુલાઈ છે એ ભરપૂર વરસાદ સાથે આવવાનો છે. આ બીજો રાઉન્ડ આજથી શરૂ થયો છે તો કયા કયા જિલ્લા પર ખતરો છે એ સમજીએ વિંડીના માધ્યમથી. પહેલાં તમને બતાવું કે અહીંયાથી એક મોન્સૂન ટ્રફ આજે મહારાષ્ટ્ર અને કોકણની વચ્ચેનો જે આ વિસ્તાર છે એટલે મુંબઈ અને કોકણની વચ્ચે ત્યાંથી એક ટ્રફ છે જે ઉપરની તરફ આવવાનો છે અને આ તમને જે ગ્રીન કલર દેખાતો હશે એ ધીરે ધીરે પવનો સાથે જ્યારે ઉપરની તરફ સિસ્ટમ લઈને આવશે ત્યારે ગુજરાતના દક્ષિણના ભાગોમાં, મધ્યમાં અને ઉપર જે બનાસકાંઠાવાળો વિસ્તાર, ઉત્તર ગુજરાતના અમુક વિસ્તારો છે ત્યાં ભારે વરસાદ લઈને આવશે. આજની સ્થિતિ જોઈએ તો આજે અમદાવાદથી લઈને મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાત અને આ બધા જ વિસ્તારોમાં ભારે વરસાદ દેખાઈ રહ્યો છે. એટલે એ જે ભારે વરસાદ છે એ ધીરે ધીરે 2 દિવસમાં એટલે કે આજની તારીખ, કાલની તારીખમાં બધી જ જગ્યાએ ભારે વરસાદ લઈને આવશે. આખા ગુજરાતમાં આજે સાર્વત્રિક વરસાદ પડવાનો છે. કચ્છના વિસ્તારમાં હજી ઓછો વરસાદ દેખાય છે પણ ત્યાં પણ સારો વરસાદ 2 દિવસની અંદર પડી જશે. 9 તારીખે જોઈએ તો સાર્વત્રિક વરસાદ છે. દરિયાકાંઠાના વિસ્તાર અને દક્ષિણ ગુજરાતમાં અતિ ભારે વરસાદ બતાવે છે. સાંજ સુધીમાં અમદાવાદ અને રાજકોટ અને એ બધા વિસ્તારોમાં, સૌરાષ્ટ્રના ભાગોમાં ભારે વરસાદ બતાવી રહ્યા છે. રાતે અહીંયા જુઓ તો તમે રાજસ્થાન બોર્ડર તરફ આવતા જે પણ વિસ્તારો છે ત્યાં પણ સારો વરસાદ પડવાની સંભાવના છે. 10 તારીખની સ્થિતિ જોઈએ, 10, 11, 12 સુધીની આગાહી એવી કરવામાં આવી છે કે ભારે વરસાદ પડશે. જુઓ કચ્છમાં પણ વરસાદ 10 તારીખે અતિ ભારે પડવાની સંભાવના છે. સૌરાષ્ટ્રમાં પણ અતિ ભારે, દક્ષિણ ગુજરાતમાં પણ ભારે અને ઉત્તર ગુજરાતમાં પણ ભારે, એટલે સાર્વત્રિક ભારે વરસાદ પડવાની સંભાવના વિંડીમાં અત્યારે દેખાઈ રહી છે. 11 તારીખે પાછો વરસાદ ધીરે ધીરે થોડો ઓછો થઈ ગયો છે. જે અતિ ભારે વરસાદની વાત હતી એટલો અતિ ભારે વરસાદ નથી દેખાઈ રહ્યો પણ સાર્વત્રિક વરસાદ બધે જ પડવાનો છે. દક્ષિણ ગુજરાતમાં સતત 12 તારીખ સુધી ભારે વરસાદ પડવાની સંભાવના દેખાઈ રહી છે. મહારાષ્ટ્ર, નાસિક આ જે પટ્ટો છે દરિયાનો એ બધા જ પટ્ટે અતિ ભારે વરસાદ થઈ શકે છે. 12 તારીખે પડે સ્થિતિ રહેવાની છે. 12 તારીખે તો આખા ભારતમાં જેમ કહેવાય કે વરસાદ સારો પડવાનો છે. મધ્યપ્રદેશથી આવતી એક ટ્રફ જે છે, મધ્યપ્રદેશથી આવતો જે સિસ્ટમ છે એ સિસ્ટમ પણ મધ્ય ગુજરાતમાં ભારે વરસાદ લઈને આવશે. 13 તારીખે આપણે જે વાત કરી કે ટ્રફ જ્યારે પસાર થશે ત્યારે કેવો વરસાદ રહેશે તો 13 તારીખે પણ આખા ગુજરાતમાં વરસાદ દેખાય છે. ઉત્તર ગુજરાતમાં થોડું ઓછું થઈ ગયું છે, બાકી બધા જ વિસ્તારોમાં ભારે વરસાદ પડવાની સંભાવનાઓ 14 તારીખ સુધી દેખાઈ રહી છે. 14 તારીખે દરિયાકાંઠાના વિસ્તાર, સૌરાષ્ટ્રના ભાગો અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં ભારે વરસાદ અત્યારે દેખવા મળી રહ્યો છે. એટલે 14 તારીખ સુધીમાં આખા ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ પડશે. કચ્છમાં થોડો ઓછો પડશે પણ આ વખતે જે વિસ્તારોમાં વરસાદ નથી પડ્યો ત્યાં પણ આ જે રાઉન્ડ છે, સેકન્ડ રાઉન્ડ એમાં પડી જવાનો છે. હવામાન વિભાગ શું કહે છે, કયા જિલ્લામાં કેવો વરસાદ રહેશે એ પણ સમજીએ. પહેલા કાલની સ્થિતિ પણ જોઈએ કે ક્યાં કાલે કેવો વરસાદ પડ્યો છે બધી જગ્યાએ. તો કાલે ક્યાંય જ ભારે વરસાદ, વેરી હેવી રેન ક્યાંય જ નથી. બધી જગ્યાએ વેરી લાઇટ રેન, સામાન્યથી મધ્યમ વરસાદ પડ્યો છે. ગ્રીન કલર આ જે છે એ સામાન્યથી મધ્યમ વરસાદ, વેરી લાઇટ રેન બતાવે છે. એટલે પાટણ, અમરેલી, નર્મદા, તાપી, નવસારી, ખેડા આ બધા જ વિસ્તારોમાં એકદમ સામાન્ય વરસાદ પડ્યો છે, લાઇટ રેન છે. બનાસકાંઠા, ગાંધીનગરમાં પણ લાઇટ રેન છે. બ્લુ કલર છે, મોડરેટ રેન બતાવે છે એટલે સામાન્યથી મધ્યમ વરસાદ પડ્યો હોય. તો અમદાવાદ અને મહેસાણામાં સામાન્યથી મધ્યમ અને વલસાડમાં સામાન્યથી મધ્યમ વરસાદ પડ્યો છે. બાકી બધા જ વિસ્તારોમાં જે કહેવાય કે એકદમ ઓછો વરસાદ પડ્યો છે. હવામાન વિભાગની આ આગાહી 9 તારીખની છે કે 9 તારીખે એટલે આજે ક્યાં એલર્ટ આપવામાં આવ્યું છે તો આજે પંચમહાલ, દાહોદ, છોટાઉદેપુર, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ, દમણ, દાદરા નગર હવેલીમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આ બધી જગ્યાએ જે કહેવાય ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યો છે એટલે ભારે વરસાદ પડી શકે છે. પણ આજે જે છે સાર્વત્રિક વરસાદ પડવાનો છે એટલે બધા જ વિસ્તારોમાં આજે વરસાદ પડવાની સંભાવના છે. આખા ગુજરાતના જે ભાગો બાકી છે, જે વિસ્તારો બાકી છે એ બધા જ વિસ્તારોમાં વરસાદ પડી શકે છે. આ આગાહી શું કહે છે કે 1 થી 4 દિવસ એટલે 8 તારીખથી લઈને આગાહી હશે. કેટલા દિવસની છે?
9 તારીખની સ્થિતિ તો આપણે જોઈ લીધી. 9 તારીખે આખો પટ્ટો છે ત્યાં ઘણા સ્થળોએ ગાજવીજ સાથે વરસાદની આગાહી છે, એટલે આખા પટ્ટામાં ગાજવીજ સાથે વરસાદ પડી શકે છે. 10 તારીખની સ્થિતિ શું કહે છે? 10 તારીખે ક્યાં વરસાદ પડવાનો છે? તો 10 તારીખે અમુક સ્થળોએ ગાજવીજ સાથે વરસાદ, મધ્યમ વરસાદની આગાહી છે. આખા ગુજરાતમાં ગાજવીજ સાથે મધ્યમથી ભારે વરસાદ પડી શકે છે. અને 11 તારીખે પણ એ જ સ્થિતિ છે. આખા ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ પડશે, મધ્યમથી ભારે વરસાદ પડવાની સંભાવના છે. જે સેકન્ડ રાઉન્ડ છે એ સેકન્ડ રાઉન્ડ 12થી 14 તારીખની આસપાસ સુધી ચાલવાનો છે, એટલે હમણાં 8 તારીખથી શરૂ થયેલો એ સેકન્ડ રાઉન્ડ 14 તારીખ સુધી ચાલશે, એટલે એક આખું અઠવાડિયું છે આખા ગુજરાતમાં વરસાદ લઈને આવશે. જ્યાં વાવણી લાયક વરસાદ નથી પડ્યો, એટલે સૌરાષ્ટ્રના અમુક ભાગો છે જ્યાં વાવણી લાયક વરસાદ નથી પડ્યો, ત્યાં પણ વરસાદ પડશે. કચ્છના જે વિસ્તારો છે ત્યાં પણ વરસાદ પડશે. બનાસકાંઠાના જે બાકીના વિસ્તારો જે બચી ગયા છે, જે લોકો કોમેન્ટ્સ કરીને અમને કહે છે કે બેન અમારા ત્યાં એટલો વરસાદ નથી પડ્યો, ત્યાં પણ આ રાઉન્ડમાં વરસાદ પડશે. એટલે આ અઠવાડિયું વાવણી લાયક વરસાદ પડશે. દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતના લોકોએ સાવચેત રહેવાનું છે, કારણ કે ત્યાં સૌથી વધારે વરસાદ પડવાની સંભાવના છે. આપણે જોઈએ તો અરબ સાગરમાંથી જે સિસ્ટમ હોય કે ત્યાં દરિયાથી જે સિસ્ટમ આવતી હોય, મહારાષ્ટ્રથી જે ઉપર વધતો હોય વરસાદ, એ વરસાદ દક્ષિણ ગુજરાતમાં વરસાદ લઈને આવે, અને બંગાળની ખાડીમાંથી જે સિસ્ટમ બની હોય એ મધ્યપ્રદેશ સુધી પહોંચે, અને એ જે ટ્રફ છે એ મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતને સમાંતરે જે કહેવાય કે ઇફેક્ટ કરતો હોય, એટલે સમાંતરે બે જગ્યાએ વરસાદ પડે. એટલે મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં બંગાળની ખાડીની જે સિસ્ટમ હોય, મધ્યપ્રદેશથી આવતા પવન હોય એ પણ અસર કરે, અને મહારાષ્ટ્ર તરફથી જે આપણે કહેવાય કે જે ટ્રફ પસાર થતું હોય એ પણ અસર કરે. એટલે દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત એ સાવચેત રહેવાનું છે. આ 3 દિવસ એ ભારે વરસાદના દિવસો છે. દક્ષિણ ગુજરાતમાં અતિથી અતિ ભારે વરસાદ પડશે, મધ્ય ગુજરાતમાં પણ ભારે વરસાદ પડશે, બાકીના બધા જ વિસ્તારોમાં સામાન્ય વરસાદ પડશે. સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના પટ્ટાઓમાં પણ અતિ ભારે વરસાદ પડવાનો છે. એટલે આ 3 દિવસ એ ગુજરાત માટે ભારે છે. સ્થિતિમાં સાચવવાનું છે આપણે, અને બાકી પાછો વરસાદ થોડો ધીરો થઈ જશે. અને હવામાન વિભાગ શું કહે છે, કયા વિભાગમાં રિપીટ અને હવામાન વિભાગ શું કહે છે, કયા વિસ્તારમાં કેવો વરસાદ પડવાનો છે, ક્યાં એલર્ટ આપવામાં આવ્યું છે, તે સાંભળીએ. दमन और दादरा नगर हवेली और साथ में तापी डिस्ट्रिक्ट शामिल है, जहां पर हैवी रेनफॉल की वार्निंग है और साथ में येलो अलर्ट जारी है. और और सौराष्ट्र रीजन की बात करेंगे तो आज के लिए सुरेंद्रनगर, अमरेली, भावनगर और बोटा डिस्ट्रिक्ट के लिए हैवी रेनफॉल की वार्निंग है और साथ में येलो अलर्ट जारी है. और थंडरस्टॉर्म की बात करेंगे तो डे 1, डे 2 के लिए गुजरात स्टेट के सारे डिस्ट्रिक्ट कवर है, जहां पर थंडरस्टॉर्म की वार्निंग है. और फिशरमैन वार्निंग की बात करेंगे तो डे 4 और डे 5 के लिए फिशरमैन की वार्निंग है. और जो विंड की स्पीड होगी वो 45 से 55 kmph, और साथ में जो गस्टी विंड होगी वो 65 kmph के आसपास रहने का पूर्वानुमान है. आज एक सेंट्रल गुजरात पे साइक्लोनिक सर्कुलेशन बना हुआ है, और साथ में ऑफशोर ट्रफ भी है, जिसके कारण आज के लिए गुजरात रीजन के जो डिस्ट्रिक्ट हैं जहां पर वेरी हैवी से हैवी रेनफॉल की वार्निंग और साथ में ऑरेंज अलर्ट जारी है.